ભાવનગર જિલ્લાના સિહોર શહેર જેને છોટે કાશી તરીકે ઓળખવામાં આવે છે તે રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। સિહોરમાં સતત 7મા વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રેરણાથી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। શોભાયાત્રાનો પ્રારંભ ઠાકર દ્વારા મંદિરે મહાઆરતી સાથે થયો હતો અને મુક્તેશ્વર મહાદેવ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। યાત્રા દરમિયાન સિહોરના વિવિધ સંગઠનો, આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓએ શરબત, છાશ અને પ્રસાદ વિતરણના સ્ટોલ લગાવી ભક્તોને સેવા આપી હતી। આ શોભાયાત્રામાં હુબહુ ભગવાન રામની વેશભૂષા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી। સમગ્ર નગરીમાં જય શ્રી રામના જયઘોષ ગુંજી ઉઠતા કેસરીયો માહોલ સર્જાયો હતો। આ સાથે જ પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ સાથે સુરક્ષાનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। યાત્રા નીકળી તેના માટે જે સિહોરના વેપારીઓ જે અમને સહકાર અને જે અમને સુવિધા પાડી છે તેનો અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવી જોઈએ। જય શ્રી રામ। પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ એટલે કે ચૈત્ર સુદ નોમના દિવસે હજારો વર્ષો પહેલાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો અને આજે સનાતની હિન્દુઓ વર્ષોથી પરંપરાગત રીતે પ્રભુ શ્રી રામના બે ઉત્સવ મનાવતા આવ્યા છે। એક છે દીપોત્સવ કે જે દિવસે પ્રભુ શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને પોતાના નિજ ધામ એટલે કે અયોધ્યા પરત ફર્યા હતા અને બીજો દિવસ એટલે કે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ એટલે કે રામનવમી। આ દિવસને વર્ષોથી ઉત્તરોત્તર પેઢી દર પેઢી સનાતની હિન્દુઓ એક તહેવાર તરીકે ઉજવતા આવ્યા છે, ઉત્સવ તરીકે ઉજવતા આવ્યા છે અને આ જ પરંપરાને સિહોરના સનાતની હિન્દુઓના સહકારથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વર્ષોથી ઉજવતું આવ્યું છે। આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓના સહકારથી સમસ્ત હિન્દુ સમાજના પ્રયાસ થકી સિહોરમાં 7મી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી।